એપિસોડ 39 જેને સંસારનો ભોગવટો કરવો હોય તેણે અહંકારનું હથિયાર રાખવું અને જેને સંસારથી મુક્તિ જોઈતી હોય તેણે અહંકારનું હથિયાર મૂકી દેવું. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. કામમ કામય માનસ્ય યદા કામઃ સમુચ્યતે અથૈનમ પરઃ કામઃ તૃષ્ણા વેદ્યતિ બાણવત. ઈચ્છા કરવા વાળા મનુષ્યની એક ઈચ્છા જ્યારે પૂરી થાય છે તો તરત જ બીજી ઈચ્છા ઉપસ્થિત થઈ જાય છે. તૃષ્ણા બાણના સમાન તીક્ષ્ણ પ્રહાર કરે છે. વર્તમાન અવસર્પિણી કાળમાં જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 12 ચક્રવર્તીમાંથી સૌ પ્રથમ જે ચક્રવર્તી જન્મેલા તેવા ભરતના જીવન ચરિત્ર વિશે આપણે જાણીશું. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં પ્રથમ તીર્થંકર શ્રી વૃષભદેવ ભગવાન. એ વૃષભદેવ ભગવાનની 2 પત્નીઓ, એમાં સુમંગલાજી નામની પત્નીથી યુગલનો જન્મ થયો હતો. તેમાં પુત્રનું નામ ભરત હતું અને પુત્રીનું નામ બ્રાહ્મી હતું. અર્થાત ઋષભદેવ પરમાત્માની 2 પત્નીમાંથી સુમંગલાજીએ જોડિયા બાળકને જન્મ આપ્યો. તેમાં પુત્રનું નામ ભરત હતું અને દીકરીનું નામ બ્રાહ્મી રાખવામાં આવ્યું હતું. ઋષભદેવ પરમાત્માની બીજી પત્ની સુનંદાજીના પુત્ર સુનંદા પુત્રનું નામ બાહુબલી અને પુત્રીનું નામ સુંદરી રાખ્યું હતું. વૃષભદેવ પરમાત્માની આ સુમંગલાજી નામની પત્નીએ સૌ પ્રથમ ભરત અને બ્રાહ્મી નામના યુગલને જન્મ આપેલ અને ત્યાર પછી બીજા 49 યુગલ પુત્રો ને જન્મ આપ્યો હતો. એટલે 49 યુગલ પુત્રો એટલે બીજા 98 પુત્રોને ઋષભદેવ પરમાત્માની પત્ની સુમંગલાજીએ જન્મ આપ્યો હતો. એનો અર્થ એ થાય છે કે સુમંગલાજીને કુલ 98 પુત્રોને જન્મ આપેલ અને બીજી પત્ની સુનંદાજીએ બાહુબલી અને સુંદરીને એટલે કુલ 100 પુત્રો હતા. ઋષભદેવ દાદાને કેટલા પુત્રો હતા? 100.
આવા પ્રથમ ચક્રવર્તી ભરતના જીવન વિશે આપણે વિશેષ જાણીશું કે વૃષભદેવ પરમાત્મા આ અવસર્પિણી કાળના પ્રથમ રાજા થયા હતા અને જન્મથી 20 લાખ પૂર્વનું આયુષ્ય વીત્યા પછી જેમ જેમ કલ્પવૃક્ષો નાશ પામતા ગયા તેમ તેમ તીર્થંકર બનનાર વૃષભદેવ દાદાએ રાજા તરીકે પોતાના પરિવારની જેમ પ્રજાનું પાલન કર્યું હતું અને આવા પ્રભુના જીવનમાં દીક્ષાનો કાળ નજીક આવતા લોકાંતિક 9 પ્રકારના દેવો ભગવાનને આવીને 1 વર્ષનો સમય બાકી છે તેમ જણાવે છે. ત્યાર પછી ભગવાન દીક્ષા લેવા માટે વિચાર કરે છે અને 1 વર્ષ સુધી રોજનું સુવર્ણનું દાન કરે છે. હવે દીક્ષા લેવાનો સમય નજીક આવે છે ત્યારે વૃષભદેવ પરમાત્મા ભરતને રાજ્યભાર સંભાળવાનું કહે છે અને ભરત સિવાયના બાહુબલી વગેરે 99 પુત્રોને યોગ્યતા અનુસાર અલગ અલગ દેશનું રાજ્ય સોંપી દે છે. આ બધાને અલગ અલગ રાજ્યનું કાર્યભાર સંભાળવાનું સોંપ્યા પછી ભગવાન વૃષભદેવજી દાન આપે છે 1 વર્ષ અને 1 વર્ષ પછી પોતે દીક્ષા લઈ લે છે. આ બાજુ વૃષભદેવ પરમાત્માના 100 પુત્રો તેમને પિતાની આજ્ઞા અનુસાર જે રાજ્ય મળ્યું તેનું રાજ્ય સંભાળે છે. તીર્થંકર પરમાત્મા દીક્ષા પછી 1 વર્ષ સુધી દીક્ષા પછી મૌનપણે વિહાર કરવાની પ્રતિજ્ઞા હોવાથી 1 વર્ષ સુધી કશું બોલતા નથી અને 1 વર્ષ પછી ભગવાનને પારણું થાય છે. શ્રેયાંશ કુમાર દ્વારા શેરડીના રસનું પારણું થાય છે અને પારણું થયા પછી તીર્થંકર ભગવાન 1000 વર્ષ સુધી મૌનપણે વિવિધ પ્રકારના તપ કરતા કરતા 1000 વર્ષનો સમય પસાર કરે છે અને ત્યારબાદ તેમને કેવળ જ્ઞાન થાય છે. કેવળ જ્ઞાન થાય છે તે સમયે જ 2 પ્રકારના સમાચાર ભરત મહારાજાને મળે છે. એમાં યમક નામના સંદેશાવાહકે પ્રથમ સમાચાર ભરત રાજાને આપેલ કે ભગવાન મહારાજ આપ રાજાધીરાજ છો. ભગવાન વૃષભદેવ શકટમુખ ઉદ્યાનમાં પધાર્યા છે અને તેમને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે અને કેવળ જ્ઞાન મહોત્સવ ઉજવવા દેવો આવી રહ્યા છે, તો આપનો જય થાવ. અને આ સંદેશો સાંભળતા ભરત ચક્રવર્તી પ્રસન્ન થાય છે. એટલામાં શમક નામનો સંદેશાવાહક આવીને કહે છે કે ભગવાન આપના આ યુદ્ધ શાળામાં સુદર્શન ચક્ર પ્રગટ થયું છે. એક સાથે ભરત ચક્રવર્તીને 2 સારા સમાચાર પ્રાપ્ત થાય છે. પરંતુ ભરત ચક્રવર્તી ચક્ર રત્નની
મહત્તાને ગૌણ કરી પોતાની દાદી સાથે મરુદેવા દાદી સાથે પોતાના પિતાશ્રી વૃષભદેવના સંવત્સરણમાં જાય છે. સંવત્સરણનો વૈભવ ઐશ્વર્ય જોઈ અને ભરત ચક્રવર્તી પોતાની દાદીને સંવત્સરણનું વર્ણન કરે છે. સંવત્સરણનું વર્ણન સાંભળતા જ મરુદેવા માતાને સપક્ષેણીએ વિચારની શુક્લ ધ્યાનની શ્રેણીએ કેવળ જ્ઞાન થાય છે અને તે જ સમયે તેમનો દેહ છૂટી અને તેઓ હજુ સંવત્સરણમાં જાય તે પહેલા જ મોક્ષે જતા રહ્યા છે. ભરત ચક્રવર્તી સંવત્સરણમાં ભગવાનનો પ્રથમ દેશનાનો આનંદ માણે છે. આનંદ માણીને પ્રથમ ચક્રવર્તી ઘરે પાછા આવીને શસ્ત્રાગારમાં જઈને સુદર્શન ચક્રને નિયમ મુજબ પ્રણામ કરે છે. મોરપીંછી દ્વારા પ્રમાર્જન કરે છે. પવિત્ર જળથી તેને અભિષેક કર્યા પછી ગોશીર્ષ ચંદનનું તિલક કરે છે. ફૂલ, અત્તર, રેશમી વસ્ત્ર અને આભૂષણ વડે ચક્રરથની પૂજા કરે છે. ત્યારબાદ ચાંદીની કલમથી 8 મંગલનું આલેખન કરે છે. તેની આગળ ઉત્તમ દ્રવ્યોનો ધૂપ કરે છે. ત્યારબાદ ચક્રવર્તી ભરતરાજા ચક્રની પ્રદક્ષિણા કરી 7-8 ડગલા પાછા ખસી ભૂમિ પર બેસીને પ્રણામ કર્યા તથા ત્યાં રહીને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. ત્યાર પાર હસ્તી પર રત્ન પર સવાર થઈને સેનાની સાથે દિગ્વિજય માટે પૂર્વ દિશા તરફ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન પછી ધીમે ધીમે તેઓ દરરોજનું એક યોજન વિસ્તાર કાપતા માગધ તીર્થ પાસે પહોંચે છે. સૌ પ્રથમ માગધ તીર્થના દેવને પોતાની શક્તિ સામર્થ્યના આધારે તીર મોકલે છે. સૌ પ્રથમ માગધ તીર્થ ક્રોધાયમાન થાય છે. પછી પોતાનું ખડગ લઈને બાણને જોવા જાય છે અને બાણને જોવા ગયા પછી એની ઉપર લખેલા અક્ષરો વાંચીને જાણી લે છે કે આ તો પ્રથમ ચક્રવર્તી છે અને પોતાના અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને નક્કી કરે છે કે આપણે હંમેશા ચક્રવર્તીના આધીન જ રહેવું જોઈએ અને તેમના શાસનનો સ્વીકાર કરવો જોઈએ. તેથી માગધ તીર્થના દેવ બહુમૂલ્ય ભેટ લઈને ચક્રવર્તી પાસે જાય છે અને ત્યાં અઠ્ઠાઈ મહોત્સવ યોજે છે. મહોત્સવ પૂર્ણ થયા પછી સુદર્શન ચક્રરત્ન આકાશ માર્ગે દક્ષિણ દિશા તરફ ગયું અને સમય જતાં વરદામ નામના તીર્થ પાસે પહોંચ્યા. ત્યાં પણ અઠ્ઠમ તપ કર્યું. વરદામ તીર્થના અધિપતિને પોતાના તાબામાં કરવા માટે નામાંકિત બાણ ફેંક્યું. માગધ તીર્થની જેમ વરદામ તીર્થ પણ ચક્રવર્તીના તાબામાં આવ્યું. આ જ રીતે સમુદ્રની પશ્ચિમ દિશામાં પ્રભાસ નામના તીર્થને પણ આધીન કર્યું. ત્યાર પછી સમુદ્રની દક્ષિણ દિશા તરફ સિંધુ નદીને કિનારે ભરત ચક્રવર્તી પહોંચે છે અને સિંધુ દેવીની સાધના માટે અઠ્ઠમનું તપ કરે છે. સિંધુ દેવીનું આસન ચલાયમાન થાય છે. દેવી અવધિ જ્ઞાનથી ભરતેશ્વરનો હેતુ જાણે છે અને બહુમૂલ્ય રત્નજડિત સિંહાસન અને આભૂષણ વગેરે લઈને તેમની સમક્ષ ઉપસ્થિત થઈ પોતે ચક્રવર્તીના શાસનનો સ્વીકાર કરે છે. ત્યાર પછી ચક્રરત્ન ચુલ્લ હિમવત પર્વત તરફ ગયું.
મહારાજ પણ સેના તરફ ચાલ્યા, ત્યાંના દેવને પણ અધીન કર્યા. ત્યાંથી ઋષભકૂટ પર્વત પર આવ્યા. ત્યાંના પૂર્વ શિખર ઉપર સમ્રાટે કાકીણી રત્ન વડે આ પ્રમાણે લખ્યું કે આ અવસર્પણી કાળના ત્રીજા આરાના પ્રાંત ભાગમાં હું ભરત નામનો પ્રથમ ચક્રવર્તી થયો છું. મેં વિજય મેળવ્યો છે. હવે મારો કોઈ દુશ્મન રહ્યો નથી. ત્યાર પછી ભરત ચક્રવર્તીની સેના ત્યાંથી પાછી ફરીને ગંગા મહાનદી પાસે આવી. ગંગા દેવીને પોતાને આધીન કરી ત્યારબાદ ખંડ પ્રપાતા ગુફા ઉપર અધિકાર જમાવ્યો. અને ત્યાર પછી ભરત ચક્રવર્તી મહારાજે નવનિધાનની સાધનાનો પ્રારંભ કર્યો. અને નૈસર્ગ, પાંડુક, પિંગલનિધિ, સર્વરત્નનિધિ, મહાપદ્મનિધિ, કાળનિધિ, મહાકાળનિધિ, માનવનિધિ અને શંખનિધિ નામની નવનિધિઓ પણ સાધી લીધી. આ રીતે પૃથ્વીને સાધ્યા પછી તેમના આધીન 32,000 રાજા હતા. તેમની ભોજનશાળામાં 363 કુશળ રસોઈયા હતા. સેનામાં 84 લાખ હાથી, 84 લાખ ઘોડા, 84 લાખ રથ, 96 કરોડ પગે ચારનારા સૈનિકો હતા. આ બધું હતું. અને રાજ્યાભિષેક પછી ભરતેશ્વર પોતાના સંબંધીઓને મળ્યા. આ સમયે તેમણે પોતાની બહેન સુંદરીનું દુર્બળ શરીર જોયું અને જોઈને દુઃખી થયા. રાજભગીની સુંદરીને જ્યારે દીક્ષાની અનુમતિ ન મળી ત્યારે તે આયંબિલ તપ કરવા લાગી હતી. તેથી તેનું શરીર દુર્બળ થયું હતું. મહારાજે તેની આ દશા જોઈ તેમણે તેના વૈરાગ્યથી પ્રભાવિત થઈને દીક્ષા લેવાની આજ્ઞા આપી. ઋષભદેવજી એક ગામથી બીજે ગામ વિહાર કરતા અષ્ટાપદ પર્વત પર પધાર્યા. રાજ ભગીની સુંદરીના નિષ્ક્રમણનો સમય થઈ ગયો હતો. ભરતેશ્વરે તેને ભગવાનની પાસે દીક્ષા અપાવી. ચક્રવર્તી 6 ખંડ સાધી રાજ્યાભિષેક પણ થઈ ગયો. પરંતુ પોતાના જે 98 ભાઈઓ હતા જેમને પોતપોતાના રાજ્ય પિતાશ્રી વૃષભદેવે સોંપ્યા હતા, તેઓ ભરત ચક્રવર્તીનું આધીનપણું સ્વીકારવા તૈયાર ન હતા. અને ભરત ચક્રવર્તીએ તેમને જે આદેશ આપેલ તે આદેશ સ્વીકારવા અને સેવક બનવા તૈયાર ન હતા. તેથી તેઓ વૃષભદેવ પરમાત્મા પાસે જઈને, ભરત, અમારી પાસે આધીનપણું સ્વીકારવાની ફરજ ઊભી કરે છે, તો અમારે શું કરવું જોઈએ? ત્યારે ભગવાન ઋષભદેવ આ 98 પુત્રોને જેમને પોતે રાજ્ય સોંપ્યા હતા, તે 98 પુત્રોને જેઓ પોતપોતાના રાજ્યમાં રાજ્ય કરતા હતા તેમને ઉપદેશ આપે છે અને આ સંસારની નશ્વરતાનું ભાન કરાવે છે. ત્યારે 98 ભરત ચક્રવર્તીના ભાઈઓ દીક્ષા લઈ અને પોતપોતાનું રાજ્ય ભરતને સોંપીને મોક્ષ માર્ગની સાધના માટે સાધુ બની ગયા. હવે પૃથ્વીના 6 ખંડ ઉપર તેમના ભાઈ બાહુબલી સિવાય બીજું કોઈ બાકી રહ્યું નહોતું કે જેમણે ભરત ચક્રવર્તીનું અધીનતા
સ્વીકારી ન હોય. ભરત પણ વિચાર પડી ગયા કે હવે પોતાના ભાઈ સાથે યુદ્ધ કરવું સારું નથી. તેથી તેની પાસે દૂત મોકલ્યો. તો બાહુબલીજીએ તેમના દૂતને પણ કીધું કે તમે દૂત બનીને આવ્યા છો તો હું તમને ઉત્તર મોકલાવું છું કે મારા નાના ભાઈઓને મોટા ભાઈ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા ન હતી, તેથી તેઓએ પોતાનું રાજ્ય ત્યાગીને પિતાનું અનુસરણ કર્યું. પરંતુ હું નાના ભાઈઓની જેમ રાજ્યનો ત્યાગ કરીને ચાલ્યો જવાનો નથી. હવે રાજદૂતની વાતની અવગણના કરતા બાહુબલીએ તે સુવેગ નામના દૂતને કીધું કે તું તારા કર્તવ્યનું પાલન કરતો રહે. તે તારા માલિકનું બાહ્ય ઉજ્જવળ પાસું બતાવીને પોતાના કર્તવ્યનું પાલન કર્યું છે. પરંતુ હું ભરતને માનતો નથી. મારી પાસે 98 ભાઈઓને હાથમાં લઈ લેવાનું એવું મોટું ઉદાહરણ છે કે તેની પાસે તારા માલિકની સારા હોવાની વાત ટકી શકતી નથી. તું જે ભરતની સૈન્ય શક્તિની વાત કરે છે એનાથી મને ડર લાગતો નથી. તું જા, તારા માલિકને કહે કે હું તેમની ઈચ્છાને અનુકૂળ થવા ઈચ્છતો નથી. ત્યાર પછી સુવેગ નામનો દેવદૂત તેમની બાહુબલીની સભામાંથી નીકળીને વિનિતા નગરીમાં પાછો આવે છે. વિનિતા નગરીમાં મહારાજ ધીરાજ ભરતેશ્વરને પોતાની અસફળતાના સમાચાર સંભાળ્યા અને કહ્યું કે બાહુબલી પણ આપની જેમ બળવાન છે અને તેઓ યુદ્ધ કરવા તૈયાર છે. તેમની સભાના સામંતો અને રાજકુમાર પણ પ્રચંડ યોદ્ધા છે. તેઓ મારી વાત સાંભળતા જ ગુસ્સાથી ભડકી ગયા હતા. ત્યાંની પ્રજા પણ આપમેળે જ આપની પર ગુસ્સે થઈને યુદ્ધની તૈયારી કરવા લાગી છે. ત્યાંની આ સ્થિતિ છે મહારાજ. હવે આપ જેમ યોગ્ય લાગે તેમ સમજો. રાજદૂતની વાત સાંભળી ભરતેશ્વર પ્રસન્ન થયા. તેઓએ કહ્યું કે હું જાણું છું સુવેગ કે બાહુબલી જેવો શક્તિશાળી મનુષ્ય બીજો કોઈ નથી. તે દેવ દાનવ કોઈથી ડરતો નથી. ત્રિલોકનાથ તીર્થંકરનો પુત્ર અને મારો ભાઈ બાહુબલી હોય તે મારે માટે પ્રસન્નતાની વાત છે. મને ગૌરવ છે કે મારો નાનો ભાઈ અદ્વિતીય મહાબળવાન છે. હું તેના બળના અભિમાનને સહન કરતા કરતાં પણ તેનું હિત ઈચ્છું છું. તેનાથી મારી શોભા છે, કારણ કે તે મારો ભાઈ છે. હું તેના દુર્વિનયની ઉપેક્ષા કરું છું. રાજ્ય તો પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આવો ભાઈ મળવો અશક્ય છે. મારા 98 ભાઈઓ ચાલ્યા ગયા. હવે આ એક જ બાકી રહ્યો છે. એની સાથે લડાઈ કરવાની મારી ઈચ્છા નથી. હું મારા એકમાત્ર ભાઈની જુદાઈ સહન કરી શકીશ. તેઓએ મંત્રી તરફ જોઈને પૂછ્યું કે બોલો, તમે શું કહેવા ઈચ્છો છો? ત્યારે સેનાપતિ સુષેણ બોલ્યો કે હે ભગવાન આદિનાથના પુત્ર મહારાજા ધીરાજ, ક્ષમા કરે એ તો યોગ્ય છે, પરંતુ ક્ષમા તો કરુણાને પાત્ર હોય તેને અપાય. જે મનુષ્ય જે રાજાના ગામમાં વસે છે તે પણ તે રાજાને આધીન હોય છે. ત્યારે બાહુબલી તો આપણા એક દેશનો ભોગવટો કરી રહ્યા છે. તેમણે તો તમને આધીન થવું જ જોઈએ. તેઓ જ્યેષ્ઠ બંધુનો સંબંધ અને વચન માત્રથી અધીનતા સ્વીકારવા તૈયાર નથી અને પોતાના બળનું ઘમંડ રાખીને અવજ્ઞા કરે છે. ત્યારે તેઓ ક્ષમાને પાત્ર રહેતા નથી. વધુમાં સેનાપતિ સુષેણ
રાજાને કહે છે કે હે ચક્રવર્તી, જે સતીનું શીલ એકવાર ખંડિત થઈ જાય તે અસતી જ ગણાય, તે જ રીતે જેનો પ્રભાવ એકવાર ખંડિત થઈ જાય તે ખંડિત જ રહે છે. દેવ ગૃહસ્થોમાં પિતાની સંપત્તિમાં ભાઈનો ભાગ હોય છે. આ ભાઈઓમાં કોઈ ભાઈ તેજસ્વી હોય તો બીજા ભાઈઓ તેના તેજનો આદર અને રક્ષણ કરે છે, ઉપેક્ષા કરતા નથી. ત્યારે આપ જેવા 6 ખંડના વિજેતાનો પોતાના જ ઘરમાં વિજય ન થાય તે સમુદ્ર તરવા છતાં એક નાના ખાડામાં ડૂબી મરવા બરોબર થશે. ચક્રવર્તી સમ્રાટનો પ્રતિસ્પર્ધી થઈને કોક એક રાજ્યનો ઉપભોગ કરી શકે તેવું ક્યાંય સાંભળ્યું છે? મહારાજ, આપ મારી પ્રાર્થના નહીં માનો તો આપની ઈચ્છા, પરંતુ ખંડ સાધનાના સમયે આપે એવી પ્રતિજ્ઞા કરી હતી કે હું મારા બધા શત્રુઓને જીતીને પોતાની આજ્ઞાને અધીન બનાવ્યા પછી જ રાજધાનીમાં પ્રવેશ કરીશ. તે પ્રતિજ્ઞાનું શું થશે મહારાજ? અને ચક્રરત્ન જે હજી સુધી નગરની બહાર જ રહ્યું છે તેને કેવી રીતે હાંસલ કરશો પ્રભુ? હું તો નિવેદન કરીશ કે ભાઈના રૂપમાં શત્રુ બનેલા બાહુબલીની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. છતાં આપ બીજા મંત્રીઓને પણ પૂછી લો. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.